મેઘરાજાએ બગાડી ખેલૈયાઓની નવરાત્રી। હજુ પણ 2 દિવસ મેઘરાજા બોલાવશે ધડબડાટી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા કરશે સટાસટી। ખેલૈયાઓ અને ગરબા પંડાલના આયોજકો માટે માઠા સમાચાર આપ્યા છે હવામાન વિભાગે। આગામી 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રની સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। હવામાન વિભાગ મુજબ આજે દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 7 જિલ્લામાં અતિભારે વરસાદની અને 13 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આવતીકાલે એટલે કે 29 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથની સાથે સંઘ પ્રદેશ દીવમાં અત્યંત ભારે વરસાદની શક્યતાના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, બોટાદ, ભાવનગરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડની સાથે સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આવતીકાલ માટે કચ્છની સાથે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ અને ભરૂચમાં પણ ભારે વરસાદની શક્યતાના પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે। ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે।